जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है। मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। फटाफट नाम जाहिर करो, अगर मारी आबरू जाए તમે શું કર્યું એમ કહે છે બાપુ, તમારી પ્રગટ થવી જોઈએ। ફટાફટ ઉભા થઈને નામ આપો, 8મો બાટલો મારો એમ કહી દો તમે, ફટાફટ નામ આપો। વૈરાગ્ય જો મનમાં ન જાગે તો પછી કથા આપણી અસફળ થઈ કહેવાય। કથાની યથાર્થતા ક્યારે? જ્યારે તમારામાં ભક્તિની સરવાણી ફૂટે, તમારામાં ભક્તિનું એક વહેણ શરૂ થાય। ઉભા થઈને ફડા કરતા કહી દો કે એક પાટલો મારો, કહી દો કોણ બોલે છે, કોણ છે ભાગ્યશાળી, ફટાફટ નામ જાહેર કરો। जितना जिसके भाग्य में लिखा, उतना ही पाता है। जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है। मेरे भोले के दरबार में सबका खाता है। ईश्वर भाई ચોપડો છે, બધાને જોશે કે કોને કેવા સારા કામ કર્યા, કોને ખરાબ કામ કર્યા। આપણે ક્યાં ખરાબ કામ કરવું છે? એક ગૌશાળા માટે જો પાટલો નોંધાવી યજ્ઞમાં બેસવાનો લાભ મળે, 500-600 રૂપિયાની તો સામગ્રી થાય, 2100 રૂપિયાને કઈ ન કહેવાય। ફટાફટ પાટલો બોલો, જલ્દીથી કથા આગળ વધે। પાટલો ન બોલે ત્યાં સુધી કથા આગળ નથી વધતી। આપણે પાટલો કોઈ બોલે નહીં ને આગળ, ત્યાં સુધી કથા આગળ કરવી જ નથી, મારી આબરૂ જાય। આજ બાપુએ મને હોય મને કહ્યું આજ મંચ ઉપર નહીં આવું તમારું, મેં તમને 7 પાટલા કરી દીધા, હવે તમારે 4 જ કરવાના, ફટાફટ બોલી જાઓ। મારું તો માન રાખો, 9 દિવસ સુધી સતત બોલ્યો છું, હું નિસ્વાર્થ છું, મારે કઈ લેવાનું નથી, ભગવાનની મારે ઘણી દયા છે, જેટલું બને એટલું અહીંયા આપીશ। નામ બોલો ફટાફટ। એક બ્રાહ્મણના દીકરા તરીકે 2 હાથ જોડું છું। આગળ કથા સાંભળવાની છે તો આ પાડે, બધા આ પાડતા, તો પાટલામાં તમે કઈ બોલતા નથી, તો બાપુ કે આગળ કથા જ ન કરતા। બાપુનો આદેશ છે, બાકી મારે આવું સાહસ ન કરે ને કથા થોડી અટકાવે। અરે સુંદર મજાનો યજ્ઞ થશે, હનુમાનજી મહારાજ તમારા ઘરની અંદર આવતા વિઘ્નોને નાશ કરશે। હનુમાનજી મહારાજ પતિ પત્નીની મનોકામના પૂર્ણ કરે। ઘરમાં રોગ દોગ ઇત્યાદિ કંઈ પણ હોય, કોઈ બુરી બલા હોય તો હનુમાનજી મહારાજ એનો નાશ કરે। રોકડિયા દાદાને પ્રાર્થના કરીને યજ્ઞમાં બેસી જજો, આપને અવશ્ય આપના